મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ જસદણના દાતાર એવા આલા ખાચરની કે જેઓ સૌરાષ્ટ્રના નાનકડા એવા ગામ જસદણના દરબાર આલા ખાચર દરિયાવ દિલના જિંદા દિલ માનવી હતા। દોમ દોમ સાહેબીઓ વચ્ચે પણ તેઓ દિન દુખિયાઓને ભૂલતા ન હતા। તેમણે એક નિયમ પાડ્યો હતો કે કોઈ પણ યાચક પોતાના દરવાજે આવે તો એને ખાલી હાથે પાછો ન વાળવો। દાન આપવામાં કોઈ કસર કરે નહીં અને શક્ય તેટલું વધારે દાન આપી અને છૂટતા। ક્યારેક સૂરજ ઉગતો હોય, ક્યારેક નાળાવા ઊંચો ચડ્યો હોય, ક્યારેક માથા પર હોય તો ક્યારેક આથમતો હોય। દરબાર આલા ખાચર કચેરીએ હોય કાં ઘોડેસવાર થયા હોય, પણ એમની આસપાસ ગરીબોનો, અભ્યાગતોનો કે કોઈ ભગતના ભેખનો યાચના ભર્યો ઉદ્ગાર ઉઠતો હોય। ખમ્મા ખાચર કુળને ઘણી ખમ્મા, જસદણના રાજવીને ખમ્મા, કાઠી કુળ ભાણને હો જીવતો રહે બાપ। અને વળતી પડે 84 ગામના ધણીના કેડિયાની કસો તૂટે, અંતરે મોજાના તારો વછૂટે। ક્યારેક ખિસ્સામાંથી, ક્યારેક ખડિયાના ખાનામાંથી, તો વળી ક્યારેક આંગળીઓમાંથી સોનાના વેઢ વીટી કે ફેરવે ઉતરે અને માગતલની જોડીમાં ઠલવાય, લે ભાઈ રાજી થા રાજી। દરબારના મન અંતરમાં કોઈને દીધાનો પોરસ અષાઢી વરસાદની વાછળ થઈને ફરી વળે, પણ પડછાયાની જેમ જસદણના ધણીની સાથે રહેનાર જસદણ રાજના દીવાનને અંતરે સારડી ફરે। શ્રી લાભ સવાયા લખી ને કલમ ચલાવનાર વેપારી દિલના એ કારભારની 32 કચકચી ઉઠે કે આ માંગણ, આ રાકા, આ ભિખારા જસદણ રાજની તિજોરી માથે ઝપટ કરે છે, તે ક્યારેક ખજાના તળિયા ઝાટક કરી નાખશે મારા હાડા। ધોકો અને ધડકી લઈને હાલી જ મર્યા છે ભિખારા। અને દરબાર આલા ખાચર પણ કાળો કોપ કે બીજું કાંઈ આગળ પાછળનો જરાય વિચાર કરે છે? ખિસ્સા અને ખડિયામાંથી કાં તો દરદાગીના અને આંગળીના વેઢ ઉતારી આપે છે। પૂરો વિડીયો જોવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે।